કોટડા રૂડા ધામ સામુંડ માને નોતરા લખવી કાંઈ દિયાળ કામ મેલડી માને નો કંકુ સાટીને લખવી કંકોતરી લખવી. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તું દે તો. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો બધા હવાર કાંઈતરા ખાવા લે કા કેવલ અમે હવારમાં કાંઈતરા ખાઈ છીએ. હવા નથી, બપોર થઈ ગયું કા સાહેબ. અત્યારે 2 વખત દરિયામાં જીનવી આવ્યા. હા હો સાહેબ છે ને દરિયામાં લઈ આવ્યા. પછી બ્લોગ શરૂ મને દે ગયો કાઈતરો તે લઈ લીધો ને તે લઈ લીધો તી મને દેતો લાય તો આ મને દે લાય મજો લાય. રામ 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 એ મારો આપો નહીં મને દેવાનો તો બસ હાલે. એ રામ રામ કરો હાલો હાલો રામ રામ. તો ફેમિલી છે ને આપણે આજ બહુ મોડો બ્લોગ શરૂ કર્યો છે, કેમ કે સાહેબ દરિયામાં વયા ગયેલા હતા. હું પછી અહીંયા ભંગારવાળા આવેલા હતા ને તો બધું આસન ટુસન ભંગાર હતો એ બધું આપી દીધું. આજમાં ઘણું ખરું શોખું કરી નાખ્યું બધું હોય, કેમ કે હવે લગ્ન આવે તો બધું થોડું ઘણું સારું કરવું જોઈએ ને. 1460 રૂપિયા દાળી પડી ગઈ અને હું જાઉં છું વિનોદભાઈના ઢઈ છે. વિનોદભાઈના પપ્પા જસુભાઈ કવાડ એ ગયેલા હતા અલાંગ, તો કંઈક ફલાયું કે પલાયું કંઈક મતલબમાં કાંઈક લાવ્યા. વિનોદભાઈ બેલા લાવેલા છે તો બનાવવાનું છે ઓફિસ, તો એ કંઈક લાવેલા છે ને તો એ હું જોવા જાઉં અને સડાવવા જાઉં, એટલે કે વ્યવહારવા એમ એવું બધું છે. તો કન્ટિન્યુ તને આવીને મળું, તમને બધાને ના જઈને મળું. ગાઈસ બેસી જો વિનોદભાઈ ઢઈ છે આવીને આ ફલાઈ છે ને એક અહીંયા પુગાડી કે હોતા કાઢી લઈએ. બહુ વજન છે, કેટલા ક્લિયર છે એ જણાવી. બાકી મકાન બનાવવાનું થાય ને તેથી મારે હાલ લેવાની છે મારા વાલા, અને તમારે કોઈકને બનાવવાની તો લેજો. આ રસ છે પ્યોર અને ફાઈબર એ કહેવામાં આવતું છે કદાચ, એટલે 1 નંબર. આમ તો રસ જ છે, રસની ફલાઈ છે એટલે છે ને તમારે આજીવન કાંઈ ન થાય રસને. આ છે ને માર્બલ પથ્થર તમે નાખો એની જગ્યાએ આ નાખી શકો. અને આ બાજુ અહીંયા હાઈ છે, આ પીઢિયા પર એટલે અહીં રહી જાય, અને આ બાજુ હાઈ છે એટલે અહીંયાથી અહીંયા પીઢિયા પર રહી જાય. ઊંધું આ સીધું આમ થાય અને ઊંધું આમ થાય, જેમ કરવું એમ. પણ આ અહીં હું તમારે હેઠે રાખવું પડે, એટલે કે આ ઉપર રાખવું પડે. આને આમ ખાલી આમ છે ને આમ ફેરવવું પડે એટલે સીધું થઈ જાય 1 નંબર જોરદાર. અને ખરેખર ફલાઈ લેવી ને તો આ લેવાય 1 નંબર. આમ જો ટક્કોરા જેવો રસ છે. આ કેટલાની કિલો આવી કેટલી છે એ વિનોદભાઈને આપણે પૂછ્યું. વિનોદભાઈને એ બેન લઈને આવેલા આવશે અને બા જવું વિનોદભાઈને મમ્મી આવે તો હવે તે ગાઈશ. અને ભલામણ કેટલો વજન બોલો. તો દેખો દોસ્તો વાદળા આવે છે અહીંયા. ચશ્મા પહેરી પડી મારે તડકાની, કેમ કે યાર ચશ્મા પહેરી પડે ને તડકો બહુ છે. વાદળા આવવા મળ્યા બોલો. હું નીસરભાઈ વિડીયો કોલમાં વાત કરીએ તો વાદળા આવવા મળ્યા 8 તારીખે. આમ ચશ્મા નથી, અહીંયા ચશ્મા છે. હવે મારે કરવું તો કરવું હું. ઈશ્વરભાઈ તો દેખાતા નહીં, મારો બેટો પડદો મારો મોટો છે. હવે એનો પડદો નાનો કરી તો નંબર આવી જાય, એટલે પાછું આમાં સાવચેતી રાખવી પડે. આમ ઠાકી જઈ. હજી આ પ્લેટું વેવાનું શરૂ છે. ઓ માય ગોડ. તો ગાઈસ વિનોદભાઈ રહી છે હું જલ્દી વી આવું છું. જો કેવલભાઈને હાથી સાહેબ આપી દીધા એટલે એને મજા આવી ગઈ. હવે રેમ્બા કરશે અને પડશે, એ ઊભો થાય ને એવું કરશે. બાકી રમશે ખરો. વિનોદભાઈને પૂછવું નહોતું ઓલું ફલાઈનું, પણ એ ભૂલાઈ ગયું. અને એટલે તડકો લાગ્યો એટલે તડકો બેઠો પપોડા કાઢે આવીને ડાયરેક્ટ બેસી ગયો ખાવા. આજે લોકો એક શાક બનાવી દીધી, કાઢી લીધી એક, અને 1 પાપલેટ 2 પાપલેટ 2 માથા છે ને એટલે 2 પાપલેટ ને 1 કાઢી. તો બનાવ્યું છે શાક. તો ચાલો ફટાફટ ખાઈ લઉં. એકલો આવડે ને તો કોઈને ખબર શું કરવાનું, રામ જાણે. ખાવાનું છે કે તારખાન છે? ચાલો હાલો તો ખાઈ લઈએ. તો ફેમિલી આપણે જમી કરી લીધા છે ને પછી તો મેં કેટલાય બધા કપડાં ધોઈ નાખ્યા બોલો. દોર્યું તો કેટલી 5 દોર્યું ભરાણી, એટલા કપડાં ધોઈ નાખ્યા. ને એટલી વારમાં સાહેબ તો જવાય ખાઈ પીને પૂજ્યા ને એના ટાટિયા ને બાટિયા કેમ હતા. અડધા શરીર છે તડકો આવી ગયો અને અડધું શરીર હેઠું ને એ રીતને હતા. અહીંયા કેવડો મોટો ખાટલો પડ્યો. આ ખાટલો પડ્યો ને એમાં નથી હુકણી, નાની એવી ખાટલીમાં હું બોલો. એ હુજેલા છે અત્યારે ઊંઘી ગયેલા છે, બસ આ કારના હુજેલા છે. હવે એમ જાગવાનો ટાઈમ છેલ્લો છે, પણ હજી હમણાં જગાડવા નથી. હવે ઘડી ખુવા દઈ પછી જગાડીએ. કેવલ ને બધા હુતા હા, બધા જાગીને હહોને મેં કે રમવા વી ગયા. કેવલ રમવા નહીં ગયો, એને છે ને કૃષ્ણા લીધી ઓલા ઘેરે મારા બા પાસે રમવા લીધેલી છે ને એવું બધું છે. ને મારે હજી ઘરનું કામ બધું ઘણું ખરું બાકી છે. હાનનો ટાઈમ થઈ ગયો, બહેને નીરવું છે, કપડાં ધોઈ રહી હજી તો બોલો. સવારથીના કપડાં ધોવા નતા, પણ આજમાં ભંગારવાળા આવી જાય ને તો ભંગાર કાઢવા રહીને મેં મારા કપડાં ન ધોવાના, એટલે અત્યારે કપડાં ધોવાનો વારો આવ્યો. અત્યારે કપડાં ધોઈ નાખ્યા છે અને હવે જવાનું છે બહેને નીરવા.
તો નિર્યા ઉભેને ફેમિલી હું છે ને હુઈ ગયેલો હતો, હુઈને જાગી ગયો, જાગીને ઘડીક બેઠો, લાંબો ડેલ પાછું કરવાની ઈચ્છા છે કેમ કે ટાઢો પવન આવી જાય. એવા હું તો ને તડકો જો હોય તારે કે તડકાએ મારી પદડી કાઢી નાખી અને આને બનાવી છે ચા. ઓલા પણ એ બે ભરું નાના છે, લાડવો ખાઈ રહ્યા છે. કોને આપ્યો લાડવો? અને આ મોટાને થોડો તાવ આવી ગયો ને આને આ હવાદીનો ફૂલ તાવ છે ટીશના બેનને. બાકી તો હું કહેતી તું મને સમજાણું નહીં. હાલો ચા પીવા એમ. ઓકે ચા છે ગાઈસ અને બટન છે, તો છાન બટન ખાएगा और पिएगा का નાસ્તા કરેગા એમ હતી ને. આજે એનો નાસ્તો કરવાનો છે છોકરો. વાહ, તમારે બે ભરું એનો નાસ્તો છે શરૂ ગાઈસ. હા પાકું કાંઈ વાંધો નહીં. ચાલો ગાઈસ ચા પી લઈ. આપણે ફટાકે આમ જોવો હુઈ ગયા, નાઈન ધોઈને હુઈ ગયા અને પછી હવાર મસ્ત મજાનું પડી ગયું છે. ને આજે 17 તારીખે આ બ્લોક આવવાનો છે મારા વાલા. હવાર પડી ગયું જોરદાર. અને કંકોત્રીનું એકાદું ગીત ગાવાનું છે, એટલે કે તમને બધાને આપણે શું કહેવાય ખબર, કંકોત્રી લખવાની હોય ને, સાપવાની હોય. આપણે કેમ સાપવા દઈએ એમ અમે કંકોત્રી ગીતમાં સાપ દેવું અને પછી નેક્સ્ટ બ્લોકમાં અથવા કંકોત્રી સપાઈને આવે તેવા તમને રજૂ કરીશું. એટલે બધાને તમારે પગી જવાનું છે, એવી રીતનું આપણે કામ કરવાનું છે. તો કાજલ નવરી થાય ને પછી આપણે બહુ બાટીને ધબધબાટી કંકોત્રીનું કામ કરી દઈએ શરૂ મારા વાલા. તો ફેમિલી થઈ ગયું છે સવારનો બીજો દિવસ ને હવે છે ને આપણે કંકોત્રી લખવાની છે. તો કંકોત્રી જે છે ને સપાણી નથી, પણ આપણે પેલા લખી પછી કંકોત્રી સપાઈ છે. તો આજે આપણે કંકોત્રી લખવાની છે અને પછી કંકોત્રી સપાવાની છે અને પછી તમને બધાને દેખ્યું. તો આજમાં આપણે કંકોત્રી લખી નાખી. જોયું ગઈ એમ છે. કંકુ સાટીને લખવી કંકોતરી, લખવી કાંઈ કોટડા રૂડા ધામ, સામુંડ માને નોતરા. અમારે ઘેરે લવજી બાઈના લગ્નમાં વહેલા પધારજો. દાંત કેમ આવે? કંકુ સાટીને લખવી કંકોતરી, લખવી કાંઈ નિશા કોટડા ધામ, ચામુંડ માને નોતરા. અમારે ઘેરે સૌજી ભાઈના લગ્નમાં વહેલા પધારજો. વેટિંગ કરો, ફોન આવી ગયો ગાઈસ. કંકુ સાટીને લખવી કંકોતરી, લખવી કાંઈ નિયાળ ગામ, મેલડી માને નોતરા. અમારે ઘેરે લવજી ભાઈના લગ્નમાં વહેલા પધારજો. મારું બેટું એક ઠેકાણે હું હા નથી લેતો તો ઈ કેમ લે? ઈ તમે આખલે આ લવજીભાઈ કંકોત્રી મેલડી માને આંગણે લખી મતલબ એમ નોતરા મેલડી માને બરાબર. તો હવે સવજીભાઈ નોતરીને એવા હું હા નથી લેવાનું આવતું, એટલે કે આપણે કીશું ઉતર હા નહીં વિરાય કાતર તોડી દેતો હા નહીં ઓલી શું કહેવાય એમ દશક શું લેવા આવે એ એક કોમેન્ટ કરીને કહેજો. આગળ હું સોડક તાણી ગાય ને એ ગાય એમ ગાય બરાબર. ત્યાં ડસ્કો લઈને તમને હું જવાબ આપી. તમે લીધો હતી 3 વખત ડસ્કો ના લેશો તો એ ના હાલો ગાઈસ હમણાં આગળ ગઈ ગાતો. કંકુ સાટીને લખવી કંકોતરી, લખવી કાંઈ દિયાળ કામ, મેલડી માને નોતરા. અમારે ઘેરે સૌજી ભાઈના લગ્નમાં વહેલા પધારજો. ઘટા સાવેથી ઘટા આટલે હા નો લીધો ગાઈસ, નકર આગળ રંગી હાથે પકડે દાત ના ડસ્કો આવે ને ના ડસ્કો કેમ લઈ એમ હતું. પણ કાંઈ વાંધો નહીં, લાગી વાર પણ આવી મજા. પછી આપણે છે ને બધાને હું કંકોત્રી સપાઈ જાય લાકડી રોટી યારી દોસ્તી આવે સમક્ષ આવે ભાઈ બંધ મારી આવે.
અને શું કહેવાનું છે કે હું કેમ છે તમે જે કંકોત્રી લખી નાખી છે હજી અમે લખી આમ લખાઈ ગયેલી છે પણ હવે આપણે કંકોત્રી છાપવાની બાકી છે કા સાહેબ હા સપાઈ જાય એટલે તમને છપાઈ બાકી છે કંકોત્રી છપાઈ જશે પછી આપણે તમને દેખાડી દઈશું અને કહી દઈશું અને વહેલા વહેલા પોગી જજો બધાય તમે પણ તો છે ને ગાઈસ કંકોત્રી આવી રીતે અમે લખી પછી શું કરવાનું છે ખબર છે આપણે ઓલો વિડીયો કેસેટ કેમ બનાવે એવી રીતના આપણે બ્લોગ બનાવવાનું છે અહીં શરૂ કરીને એવા બ્લોગ બનાવવાનું છે પણ જો થોડુંક તકલીફ એ પડે કે ડીજે શરૂ હોય છે ને તેવા જામશે નહીં બાકી ગણેમાં વાનાના એ હંધું આવે ને કામ માંડવો નાખે જમણવાર એક નંબર બ્લોગ બનાવીશું મળશું મસ્તીના બીજા નવા વિડીયોમાં હા તમને જો કંકોત્રીનું અપડેટ આપી દઈએ એટલે પોગી દો મારા વાલા મુજાતાની કોઈ કા હા બ્લોગ કરો પૂરો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગમાં તો જય માતાજી બાય બાય